આપણે ત્રણ વસ્તુના બનેલા છીએ: શરીર, મન અને આત્મા. શરીર માટે તો આખી દુનિયા કરે છે, કૂતરા બલાડા એ કરે છે, ને આપણે પણ અનંત જન્મથી શરીર માટે જ કરતા આવ્યા છે. પણ જેના માટે કરવાનું છે ખબર જ નથી. માણસ જન્મે 80 વર્ષનો થાય, એને ખબર જ ના કોણ છે, શું છે, શું કરવાનું છે. પશુને પાડે, જાનવરની જેમ ભલે 2 પગ ઉપર, પણ આખું જાનવરથી વિશેષ કાંઈ નહીં. જો ભેંસ જન્મી, આપણે જન્મ્યા, ભેંસ મોટી થઈ, આપણે મોટા થયા, ભેંસ ખાઈ પી, આપણે ખાધું પીધું, ભેંસ પાડા પાડી આપે, આપણે બચ્ચા કચ્ચા થયા, ભેંસ મરી ગઈ, આપણે મરી ગયા. શું ફેર પડ્યું? આમ દેખાય બધું, પણ કાંઈ ફેરફાર નહીં. તાત્વિક દ્રષ્ટિએ જોવાય ને કાંઈ, કોઈ સિદ્ધિ, કોઈ પ્રાપ્તિ નહીં, એમને જન્મ વેડફાઈ જાય છે. આટલું ભવ્ય મનુષ્ય દેહ મળ્યો છે, પણ આમ રાખમાં રોડાઈ જાય, ગટર ભેગા નાખી દઈએ છીએ આપણે. તો આપણે આ પારાયણ સત્સંગ આપણને મળ્યો છે, એ આપણને બતાવશે કે તમે કોણ છો, શું કરવાનું છે, શું કરી રહ્યા છે. એ બધું આપણો માપદંડ જ ખોટો છે. આપણો માપદંડ એવું લઈને બેઠા છે ને કે પૈસાવાળો મોટો, સત્તાવાળો મોટો, અને એની પાછળ જ દોટ મૂકી છે. એ માપદંડ જ નથી. એ બધા આ બધું જાણીએ પણ વિચાર કરતા નથી. એમાંથી નીકળતા જ નથી બહાર. આમાં એન્ટ્રી જ થતી નથી. આ આત્મા બાજુમાં દેહમાં હરિભક્ત હોવા છતાં એમાં જ ગૂંચાયેલો રહે છે અને જીવન પૂરું કરે છે. તો આપણી ફરજ છે. સ્વામિનારાયણ ભગવાન કેટલી દયા કરી, કેટલી દયા કરી. અક્ષરધામમાંથી આવ્યા. અક્ષરધામ છે પેલા એ નક્કી કરો કે ટાળાપોળની બધી વાતો છે. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ નથી. અક્ષરધામ જેવી વસ્તુ છે, અનંત અપાર છે, પણ છે. ત્યાંથી ભગવાન આવ્યા. કોઈ ધામમાં રહ્યા નહીં, કોઈ જગ્યા રહી નહીં, સીધા આપણી પાસે આવ્યા. અને આપણે ઓળખીએ નહીં કેટલું થાય. તમે એક કલેક્ટર હોય, આપણે એની ઓફિસમાં ગયા અથવા આપણે ઘરે આવ્યા અને પછી એ કંઈ વાત કરીને આપણે ધ્યાન ના આપીએ, કેવું કહેવાય? કલેક્ટર બોલતા હોય અને આપણે આમ જોતા હોઈએ અને કંઈક કરતા હોઈએ, કંઈ બોલાને કેવું લાગે? કેવું અપમાન થાય? એમ ભગવાન અહીં આવ્યા આપણા માટે ખાસ, અને તો આપણે ધ્યાન ના આપીએ, ગણીએ જ નહીં. કેવું અપમાન કહેવાય ભગવાન. તો જો આપણે આ શ્રાવણ મહિનો છે, આ કથા ઔપચારિક નથી. આ બધું યાદ રાખજો કે શ્રાવણ મહિનો આવે એટલે કથા કરવી જોઈએ, ના એવું નથી. આ તો ગમે 12 મહિના 24 કલાક કરવાની વાત સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું છે. અને ગુણાતન સાહેબ તો અડધો અર્ધ કથા જોગ રહે એની જ સારું રહેશે. એટલું એટલે 12 કલાક રોજ. યોગી આપણે દયા કરી, એમાંથી એમને ધરખમ કમિશન આપ્યું. અઠવાડિયે એકવાર લો. રોજનું 12 કલાકમાંથી અઠવાડિયે 1 કલાક. કેટલું બધું કન્સેશન. તોય આપતા નથી આપણે. અને કદાચ આવીએ તો આયા ના આયા જેવું જ હતું. કોઈ વિશ્વાસ જ ના મળે. ચોરામાં બેઠા હોય તે કથામાં બેઠા હોઈએ,
કંઈ દેવા દેવા નહીં. ના, આ ગંભીર મામલો છે. આ 3 વસ્તુના બનેલા છીએ, શરીર, મન ને આત્મા. આ શરીર આત્માનું કલ્યાણ માટે આપવામાં આવ્યું છે. તો શરીરનો મામલો શરીર માટે જ ખપી જાય છે. લો, શરીર શાના માટે આપણું? આત્માના કલ્યાણ માટે. તો આ શરીરનો ઉપયોગ શરીર માટે જ કરી નાખીએ છીએ. 80 વર્ષ થાય બધું કુટુંબ કબીલા, એમાં કોને ના પાડી? જનક રાજા રાજ કરતા હતા એટલે કંઈ કુટુંબ કબીલા, નોકરી ધંધો ખેતી ના કહ્યું નથી કહેતા. કરવાની રીત છે. અને હરિભક્તો આટલા હજારો એકાંતિક ભક્તો મારાના વખતે આજ સુધી થયા, આજે છે. એ બધા વેપાર ધંધો બધું કરે છે, પણ છતાંય મૂળ તાણ તો આ છે. અમને અક્ષરધામમાં સાચા ભક્ત બનવાનું, એકાંતિક ભક્ત થવાનું, નિર્વાસનિક થવાનું આ એના મનમાં છે, વસેલું છે. આપણે જે એન્ટ્રી જ પાડી નથી. નક્કી કર્યું છે શું કરવું છે? એકાંતિક ભક્ત થવાનું છે એવું નક્કી કર્યું છે કોઈએ? આવન જાવન આવીએ છીએ વર્ષોથી. તમે શું? અમે સાધુઓ પણ નક્કી કર્યું નથી કે એકાંતિક થવું છે. કરીએ છીએ સેવા, કંઈ બધું કંઈ, પણ આવું કંઈ નિશાન જ નથી, ધ્યેય જ નથી. બધું કરીએ છીએ, એ બાજુ જ જઈ રહ્યા છે. એકાંતિક થવા બાજુ જ, પણ હજુ નક્કી નથી. એમને એમ જઈ રહ્યા છે સમજ્યા વગર. જો સમજીને જાઓ તો સ્પીડ કેટલી થઈ જાય, અને બધું કટ થઈને એક જ વસ્તુ પર આવી જવાય. જ્યાં સુધી આ નક્કી નથી ત્યાં સુધી કેટલી વસ્તુ અંદર આવે ભેગી. આ કરીએ, આ કરીએ, આ કરીએ, દેહનું કરીએ, મનનું કરીએ, આત્માનું કરીએ, આવું થાય. તો આપણે આ કથા 5 દિવસથી આ થશે. પછી આત્મતુપ સ્વામી ખૂબ સારા વક્તા છે. વક્તા તો ઠીક, પણ સાધુ છે, વર્તન છે, જબરજસ્ત વર્તન છે. હા, એટલે એ મુખ્ય છે. એમના મુખે કથા ખરેખર. એટલે ટૂંકમાં કહેવાનું છું કે આ બધું સાચી સાધના છે. આ કથા આપણે એ રીતે કરવાની, સાધના જ કરી રહ્યા છે એવું જ સમજવાનું. આ 10 દિવસ આમ જેમ ઓલા ધ્યાન ધરે, માનસી કરે, એવું જ આ સમજવાનું. સાધના જ 10 દિવસની. અને એવી રીતે જોશે. અને પછી એમાં જે વાત આવે મારે વર્તું છે એવું મનમાં રાખજો. કથામાં જે આવી રીતે મારે વર્તું છે, કાંઈ સાંભળવું નથી. બહુ સાંભળ્યું, આટલા વર્ષો થઈ ગયા, હવે વર્તવાની વાત છે. પહેલાં નક્કી કે મારે ઘર બનાવવું છે, પછી એના માટે પછી ઉપાર્જન કરે, પૈસા લાવે, આ કરે, લોન લે, કદાચ લોન લેવી પડે, પછી તરત જ ઘર બનાવવાનું શરૂ થઈ જાય. આટલા વર્ષોથી હવે કંઈ હજુ નક્કી થતું નથી ઘર બનાવવાનું. એકાંતિક થવાનું, એકાંતિક છે બીજી વાત જ નથી. કાચું કપાતા નહીં, નીચું નિશાન માફ નહીં, નિશાન ચૂક માફ. એકાંતિક થવું છે એ બીજી વાત જ નહીં. હવે આપણા માટે ઘટે નહીં. શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સ્વામી, આટલા સદગુરુઓ, ગુણાતીત સંતો, આપણા એના જોગ રહ્યો, એના હાથ નીચે, એના લાડકોડમાં, એના ખોરામાં ઉછર્યા. તો હજુ જો વાત ના સમજીએ, બીજું ત્રીજું જો મનમાં રહેતું હોય, બહુ કાચું કહેવાય. એનો અર્થ નથી કે બધું તોડી ફોડી ફેંકી દો, નોકરી ધંધો બંધ કરો, ફેક્ટરી કે દુકાનો તોડી ફોડી ફેંકે, એવું કોઈ વાત નથી. બદલવાનો અહીંયા છે અંદર. બહાર તો જે છે ચાલવા દો. બાકી બહાર તોડફોડ કરશો ને અંદર નહીં કરો ને તો એ કામમાં નહીં આવે.
એક શેઠ હતા. પછી એને જરા વૈરાગ આવી ગયો, બધું ઘર બાર વેચી નાખ્યું, 50 લાખનું ડ્રાફ્ટ કઢાવ્યું, જે આંટીમાં મૂકે એમ. સાધુ બની ગયા, પણ ઓલો 50 લાખનો આંટીમાં ડ્રાફ્ટ શું ત્યાગ્યું? એ વધારે સગવડ થઈ ગયું. ઓલો પથરાયેલું પડ્યું તો આંટીમાં આવી ગયું, સિક્યોર એકદમ. જ્યારે વટા એટલે બધું આખું પાછું ઊભું થાય. એટલે જો અંદર જો વાસના છે તમારે તો બધું ઊભું થવાનું. તે જંગલમાં જતા રહો, ભાગી જાઓ, પણ વાસના છે બધું ઊભું થશે એટલે ડ્રાફ્ટની જેમ. એટલે અંદર આપણે ફેર, બહાર ભલે રહે, બહાર પથરાયેલું રહે, બધું અંદરથી ટાળી નાખો કે આપણે એક જ બસ. આવા ભગવાન સંત મળ્યા છે, એકાંતિક ભક્ત, સાચા ભક્ત અક્ષરધામમાં. આ પ્રાકૃત ભક્તિ નહીં, આ માયાથી પર થઈને એ તે ભક્તિ કરી છે. એમાં કાંઈ આડું નથી આવવાનું તમારે. હા, નોકરી ધંધો બધું કરે રાખો, પણ આ અંદર દાન જ બદલો, દાન જ બસ. કે આપણે આજ સુધી જે કંઈ કરીએ છીએ માન માટે, પૈસા માટે, સત્તા, હવે આ બધું જ ચાલુ જ રાખો. હવે આપણે દાન જ બદલાય કે અક્ષરધામમાં જવું છે, છેલ્લો જન્મ કરવો છે, નિર્વાસનિક થવું છે. સ્વામી બોલ્યા કરોડ વાતની એક વાત, નિર્વાસિક થઈને ભગવાન ભજી લેવા. કરોડ વાતની એક વાત, કરોડ શું બાકી રાખ્યું? બોલો, બધું અંદર આવી ગયું કરોડ વાતમાં, કાંઈ બાકી. તો નિર્વાસનિક થવું કેટલી અગત્યની વાત છે. મહારાજ પણ બોલ્યા કે મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. એમને તો ધાર્યું છે, આપણે હજુ ધાર્યું નથી, એટલે આમ કામ સોદો થતો નથી, આમ કાર્યવાહી શરૂ થતી નથી, એક તરફી બધું છે. ભગવાન તો નક્કી જ કર્યું કે તમે મારા કહેવા છો, તલમાં તો કસર રહેવા દેવી નથી. પણ આપણા તરફથી હજી કોઈ પ્રતિભાવ નથી મળતો ભગવાનને. ભગવાન રાહ તાકીને બેઠા છે. ભગવાન બોલ ભાઈ શું છે, હવે આ સોદો કરવો છે કે નહીં? આપણે મહારાજ હજુ કાલે કહીશ, કાલ આવતી જ નથી, નક્કી થતું નથી શું કરવું છે. આટલા વર્ષો થઈ ગયા છે, હજુ નક્કી તમે અમે સાધુ નક્કી થતું નહીં શું કરવું છે. સાધુ થયા, સત્સંગ, શું કરવું શું છે? આટલા જન્મમાં જે કાદો ઉછારે આ જન્મમાં ઉછારો છે, ચાલુ રાખવું છે. હવે રીતભાત બદલવી છે, દાનત બદલવી છે. જો આપણને બીક રહે છે. એટલે ગીંગોન ભમરો હતા ને, બે ભાઈબંધ હતા. ભમરાને જે સુખ આવે ગુલાબ મોગરાનું, એનાથી કહા મારા ભાઈબંધને આ ગુલાબ મોગરાની સુગંધી ચખાડું, જરા રસ ચખાડું. તે કહે ગીંગાભાઈ તે મારી સાથે આવો ને બાગ બગીચામાં. કેમ? અરે એ સુખ તો અનુભવ તો કરો, ખ્યાલ આવે છે. બહુ કહ્યું પછી સારું તારે આવીશ. પણ એમને થયું કે મારો માલ ત્યાં નહીં મળે, એટલે 2 વિસ્તાની ગોરી નાકમાં દબાઈ. પછી આયા. ભમરાભાઈ કેમ છે? કે મને તો ત્યાં હતું એવું જ છે. ભમરો સમજી ગયા, લોચા લાપસીરું ખાતું છે, આવડું બધું માલ લઈને આવે છે સાથે 20ટા. તો ભમરો ઉસ્તાદ હતો, એને કહ્યું ચાલ આપણે જરા નાહી આવીએ, પછી આપણે બેસીએ. પાણીમાં જ્યાં ડૂબ બરાબર ઝપકો રહ્યો, 2 ગોરી નીકળી ગયેલી 20ટાની. પછી આવીને બેસાડ્યા ગુલાબ મોગરા. હવે ઓહો હો, મેં પહેલાં વાત કેમ ના કરી? એટલે હું આવ તો કેટલા હવે વાત કરતો, તું સમજે તાર ને. આ ભગવાન સંત આપણને આ સત્સંગ કરાવે, પણ પેલી 2 ગોરી રાખીને બેસીએ છીએ કથામાં.
હા, આ લોકનું તાન અમને નિર્વાસનિક કરવા છે. નિર્વાસનિક થાય પછી ભગવાનનું સુખ આવે ને કે જુદી વાત. બે ગોરી લઈને દબાઈને બેઠા કથા અર્થા હો કરો કથા અન્વય વ્યતિરેક સર્વોપરી કરતા હરતા. અરે શું કરતા ઓલું બે ગોરી કાળ. હા, તે કરતા હતા ને કોઈ સમજ નહીં પડે, બિલકુલ સમજ નહીં પડે. નિર્વાસનિક થવાની વાત તો એકદમ તરત ખ્યાલ આવશે, તરત સ્વાદ શરૂ થઈ જશે. એટલી શાંતિ રહેશે, એટલા અંદર આનંદ રહેશે, સ્થિરતા રહેશે. જ્યાંથી વાસના છે ને ત્યાંથી તમને મન સ્થિર થશે જ નહીં. જેટલા નિર્વાસના એટલું જ મનની સ્થિરતા આવશે. હા, એટલે અંદર આપણે બધું તંત્ર બદલવાનું છે. એટલે યોગી ગીતામાં જે સાધના બતાવી, સાવ સાદી સાધના લાગશે તે સાધના જેવું લાગશે જ નહીં. પણ સાધનાનો બાપનો 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 બાપ છે. કોણ લખનાર કોણ બોલનાર? સિદ્ધ પુરુષ છે. નક્કર અનુભવ, 100% અનુભવ. આટલી કલ્પના નથી અંદર, આટલું અનુમાન નથી, એ કોઈ વસ્તુ નથી. શુદ્ધ અનુભવ જ લખ્યું છે અંદર. નક્કર અનુભવ કેવું કહેવાય? તો કોઈ આવી ગેરંટી આપતા નથી. સ્વામી તો ગેરંટી કે આ રીતે જો સ્વામી કહ્યું પહેલાં આગળ પરથરા પ્રિફેસમાં જ પ્રસ્તાવનામાં જ છે કે આ પ્રમાણે જે વર્તશે, યથાર્થ આજ્ઞા પાલન કરશે, તેને શાસ્ત્રીઓ પોતાની પાસે બેસાડશે. અખંડ શાંતિ રહેશે. જો આપણે આમાં કંઈ સમજ પડે લાગતું શું અખંડ શાંતિ, શું પાસે બેસાડશે? કાંઈ નહીં. હા બરે હા હા કરીએ, જીપું જીપું આ બધું જે બધું ડોકી હલાવી રાખે. સમજવા પ્રયત્ન જ કરતા કે શું આ સ્વામી બોલે છે. આ અખંડ શાંતિ, આ દુનિયામાં કોઈને પાસે શાંતિ જ નથી. આ વિશ્વ શાંતિ માટે બધું ઊભું કર્યું ને તંત્ર યુવાનો સ્થાપ્યા પછી 100 યુદ્ધો લડાયા છે. ક્યાં વિશ્વ શાંતિ ક્યાં આપણે ફંટી ગયા છે, કેટલું તો ફંટી ગયા છે. તો જો હવે આ પકડીએ આપણે, આ સાચું છે, પરમ સત્ય છે, આ જ કરવાનું છે, આ જ સાથે આવશે, એ એકાગ્રતા રાખીને આ કથા સાંભળી આપણે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.